નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। જામનગરમાં એક સભા દરમિયાન આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકવાની ઘટના બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જામનગરમાં એક સભા દરમિયાન આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકવાની ઘટના બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરતમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ નેતાઓ, શહેર પ્રમુખ, સુરત મહાનગરપાલિકાના તમામ કાઉન્સિલરો અને સ્થાનિક અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। આ મુદ્દે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર હુમલો કરવામાં આવ્યો હતો। તે જ બપોરે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર દારૂના તસ્કરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે તેમની કાર બજારમાં રોકાઈ હતી। આ પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પર હુમલો કરવામાં આવ્યો હતો અને ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા। અગાઉ આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશાબેન પારગી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટી ભરૂચના કાર્યકર ધર્મેશ વસાવા પર હુમલો કરવામાં આવ્યો હતો અને ગોંડલના એક કાર્યકર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી। આમ આદમી પાર્ટીને રોકવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ તેના નેતાઓ અને કાર્યકરો આવા કોઈ પણ હુમલાથી ડરતા નથી। ભવિષ્યમાં આમ આદમી પાર્ટી લોકોના મુદ્દાઓને વધુ મજબૂતીથી ઉઠાવશે અને ગુજરાતમાં પરિવર્તન લાવશે। ભંડેરી ઉપરાંત સુરત લોકસભાના પ્રભારી રજનીકાંત વાઘાણી, મહામંત્રી તુલસી લલૈયા, શહેર મહિલા પ્રમુખ નીતા પટેલ, કોર્પોરેટરો મહેશ અંગન, કુંદન કોઠિયા, દીપ્તિ સાકરિયા અને મોટી સંખ્યામાં અન્ય લોકો વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।